હેલો ફ્રેન્ડ, જય સ્વામિનારાયણ. વેલકમ ટુ કૃપાસ કુકિંગ પોઈન્ટ. આજે આપણે બનાવીશું ખજૂર રોલ. તેની માટે આપણે એક પેન લઈ લઈશું. પેનમાં 1 થી 2 ટેબલસ્પૂન જેટલું ઘી એડ કરીશું. ઘી ગરમ થાય ત્યારબાદ તેમાં ક્રશ કરેલું ખજૂર એડ કરીશું. અહીંયા ક્રશ કરીને ખજૂર લેવાથી ખજૂર ફટાફટ કૂક થઈ જાય છે. ખજૂર પહેલાં આ રીતે થોડુંક કડક જ રહેશે. ક્રશ કરેલા ખજૂરને ઘીમાં બરાબર મિક્સ કરીને તેને સાંતળવાનું છે. આ સમયે ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું. તમે જોઈ શકો છો કે અહીંયા ખજૂર બધું ઘી ઓબ્ઝર્વ કરી દીધું છે અને તે આ રીતે થોડોક લૂઝ પડી ગયો છે. તેને 2 મિનિટ આ રીતે કૂક કરવાનું છે. તેને સતત હલાવતા જ રહીશું, નહીં તો તે થોડુંક બળી જશે. આ ખજૂર રોલને તમે ઉપવાસમાં પણ ખાઈ શકો છો. તમે જોઈ શકો છો કે ખજૂર બરાબર ઘીમાં શેકાઈને રેડી થઈ ગયું છે. હવે તેમાં કાજુ બદામની કતરમણ એડ કરીશું. તેને પણ બરાબર મિક્સ કરી લેવાની છે. કાજુ બદામની કતરમણ એડ કરતી વખતે તેને મિક્સ કરતી વખતે ગેસની ફ્લેમ આપણે થોડી સ્લો રાખીશું. તમે જોઈ શકો છો કે કાજુ બદામની કતરમણ ખજૂર સાથે મિક્સ થઈને રેડી છે. અહીંયા જો તમારે ખજૂરમાં ડેસિકેટેડ કોકોનટ એડ કરવું હોય તો કરી શકો છો. તમે જોઈ શકો છો કે મિશ્રણ રેડી થઈ ગયું છે. હવે તેને રોલ બનાવવા માટે એક કોથળીમાં ઘી લગાવીને આ રીતે લઈ લઈશું. તેમાં તૈયાર કરેલ મિશ્રણ આ રીતે લઈ લેવાનું છે. આ રીતે તેને થોડાક હાથથી સરખું કરી અને કોથળીને આ રીતે ફોલ્ડ કરીને રોલ વાળી દઈશું. મિશ્રણ થોડું ગરમ હશે તો તેને 5-7 મિનિટ માટે બહાર રાખવાનું છે, પણ ત્યાં સુધી તેને રોલ વાળી દેવાના છે, નહીં તો પછી કડકને લીધે રોલ નહીં વળે. તમે જોઈ શકો છો કે આ રીતે કોથળીને ફોલ્ડ કરી રોલ વાળવાનો છે. તે થોડું ગરમ છે, તેના કારણે તેને 5-7 મિનિટ માટે ઠંડુ કરવા બહાર મૂકી રાખીશું. અહીંયા મિશ્રણ ઠંડુ થઈ ગયું છે. તેને કોથળીથી આ રીતે ફોલ્ડ કરીને અડધો કલાક સુધી ફ્રીજમાં રાખી દઈશું, તો તે બરાબર કડક થઈ જશે. 30 મિનિટ ફ્રીઝમાં રાખ્યા બાદ આપણે તેને જોઈ લઈશું. તમે જોઈ શકો છો કે તે બરાબર કડક થઈ ગયું છે. હવે તેને ચપ્પાની મદદથી કટ કરી લઈશું. કટ કરતી વખતે અહીંયા તમને થોડુંક હાર્ડ લાગશે. તમે જોઈ શકો છો ખજૂર રોલ કેટલી મસ્ત રીતે સેટ થઈ ગયો છે. હવે તેને બધા કટ કરી દઈશું. તમે જોઈ શકો છો ખજૂર રોલ બધા કટ થઈને રેડી છે. હવે તેને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું. તેને આ રીતે એક એક કરીને સર્વ કરી દેવાનું છે. રેડી છે આપણા ખજૂર રોલ. જો તમને મારી આ રેસિપી ગમી હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને ઘરના બધાને બનાવીને ખવડાવજો.